વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના વધુ બે બ્રિજ પરથી સાચવીને નીકળવા જેવી સ્થિતિ છે। વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં બ્રિજની સ્થિતિ કથળેલી જોવા મળી। ખોખરાના ગુરુજી અને મણિનગરના ઝઘડિયા બ્રિજ પર વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક। ગુરુજી બ્રિજના સળિયા દેખાતા તંત્ર કામે લાગ્યું। એએમસીએ ગુરુજી બ્રિજ પર રિપેરિંગ કામ શરૂ કરી દીધું। મણિનગરના ઝઘડિયા બ્રિજને પણ સમારકામની જરૂર છે। બ્રિજના પિલ્લર અને સ્પાનમાં તિરાડો દેખાઈ। બ્રિજના કામમાં મટીરીયલ સારું ન વાપર્યાનો વાહન ચાલકોનો આક્ષેપ છે। ભ્રષ્ટાચાર અધિકારીઓ કરે અને ભોગવે જનતા। વાહન ચાલકોએ પોતાની આ વ્યથા ઠાલવી છે। એક બ્રિજ બંધ થાય પછી તંત્ર જાગે છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અમદાવાદના જ છે। એક તરફ અમદાવાદમાં સુભાષ બ્રિજ કે જે 25 ડિસેમ્બર સુધી બંધ કરી દેવાયો છે। વાહન ચાલકોને હેરાનગતિ તો વેઠવી જ પડી રહી છે, પરંતુ એક બ્રિજની સ્થિતિ એવી નથી, બીજા બ્રિજ પણ એ જ પરિસ્થિતિમાં છે। જી હા, એક્સક્લુઝિવ આ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। અમદાવાદના વધુ બે બ્રિજ એવા છે કે ત્યાંથી જો તમે પસાર થાવ છો તો તમારે સાચવીને પસાર થવું પડશે, કારણ કે બ્રિજની હાલત તમે જોઈ જ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર। વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું તો તેમાં બ્રિજની સ્થિતિ કથળેલી જોવા મળી રહી છે। જી હા, ખોખરાના ગુરુજી અને મણિનગરના ઝઘડિયા બ્રિજ પર વીટીવી ન્યૂઝ રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું હતું અને એ સમયે જે દ્રશ્યો સામે આવ્યા છે એ ચોંકાવી દે એવા છે, કારણ કે એક તરફ સુભાષ બ્રિજ કે જેની હાલમાં તપાસ ચાલી રહી છે, રિપોર્ટ આવશે ત્યારબાદ નક્કી થશે કે બ્રિજ ક્યારે ખોલાશે, પરંતુ બીજા બ્રિજ પણ એ જ પરિસ્થિતિમાં છે। કાયદેસર જોખમ છે। અત્યારે રોજેનું અપડાઉન થાય છે લોકોનું। અત્યારે અહીંયા અત્યારે સુભાષ બ્રિજ બંધ થયું છે, ત્યાં બી આટલો ટ્રાફિક થાય છે, એના લીધે એટલે તકલીફ બહુ પડી રહી છે। અત્યારે બહુ વધારે તકલીફ પડી રહી છે। જો બધી વસ્તુઓ રિપેરિંગ માંગે, આજના ટાઈમ પર જે વસ્તુઓ યુઝ થાય છે, મટીરિયલ યુઝ થાય છે, એના લીધે પાંચ વર્ષ પછી બધી વસ્તુઓમાં એના રિપેરિંગ માંગે છે। અત્યારે પેલું હાડકેસર બ્રિજ થયો છે, અત્યારે કેટલી તકલીફ પડે છે, પબ્લિકને તકલીફ જ પડે છે। અત્યારે એમાં સુભાષ બ્રિજમાં જે ચાલે છે એના લીધે બી તકલીફ પડે છે। અત્યારે આના 2 વર્ષ 3 વર્ષ પછી આનો બી નંબર આવવાનો છે, બધાનો નંબર આવવાના છે બ્રિજમાં। ગુરુજી બ્રિજ પર મોટો ખાડો પડેલો હતો અને હું નીકળ્યો હતો, મરતા બચ્યો પડતા એકદમ ઊંડો ખાડો હતો। એટલે આવા દરેક બ્રિજ અને આ પાછો બ્રિજ વાઇબ્રેટ મારી રહ્યું છે અને ધ્યાન આપશે નહીં, બરોબર ધ્યાન આપતા નથી ને અચાનક પછી બગડે તો પબ્લિકને બંધ કરી દે। બ્રિજ બંધ કરે એટલે હેરાનગતિ ચાલુ, એટલે પબ્લિકની હેરાનગતિ તો 100% કરે છે આ સરકાર, એવું થઈ ગયું છે હવે। આમ પબ્લિકના વસ્તુ બધા અમદાવાદના જેટલા બી બ્રિજો છે એ લોકો બનાવે છે અને 2 વર્ષના અંદર ઘરાશાય થઈ જાય છે। ઘરાશાય થાય એટલે આમ જનતા પબ્લિક નિર્દોષ માણસો મૃત્યુ પામે છે। બ્રિજ નીચેથી જે અવારનવાર ટ્રાફિકમાં ફસાઈ જાય, વરસાદ હોય, પછી ધારો કે ઠંડી હોય, ગરમી હોય, એમાં આમ જનતા બહુ પરેશાન થાય છે અને નિર્દોષ માણસોનું મૃત્યુ થાય છે, નિર્દોષ માણસો મરે છે। ટ્રાફિકની સમસ્યા બહુ થાય છે, નાની મોટી બહેનો માયો વિધવા બને છે આવા મ્યુનિસિપાલિટી તંત્રના કામોથી। બહુ તદ્દન ખરાબ કામો છે મ્યુનિસિપાલિટીના। પાછા સરકાર કે અમે આ કર્યું તેમ કર્યું આમ કર્યું, આ બધા બિલ્ડરોને પકડીને મારો, એએમસીના પગલા ભરો કાયદેસર। જયારે આમ પબ્લિક સડક ઉપર આવશે ત્યારે સરકારની આંખો ખુલશે। બધા ભ્રષ્ટાચારમાંથી મુક્ત થાય તો પબ્લિકને ફાયદો થાય, બાકી કોઈ પણ સરકાર આવે તો આમાં કઈ બીજું તો કોઈ કશું કરી દે, સરકાર તો ત્યાં જ હોય। સરકારને સરકાર સંભાળવાની છે, કામ તો પબ્લિકે કરવાનું છે। કર્મચારીઓ ઉપર થોડી તકેદારી રાખી એવા માણસો રાખો અને માલ જે લાવો એ વ્યવસ્થિત લાવો, જોઈ કરીને તપાસ કરો કે આ કેમ સિમેન્ટમાં આવું થાય છે કે ડામરમાં કેમ આવું થાય છે।